તાન ધુનિ મુનિ મયુર રૂપે સાંભળે ધરી ધ્યાન નિત્ય લીલા ગાન શ્રવણે કરે તે મધુપાન. ને જુઓ, જેટલા મોટા મોટા મુનિઓ છે એ મુનિઓ પણ મયુરનું રૂપ લઈ, અને મયુર એટલે નિષ્કામ પક્ષી જેને કહેવાય, એ મયુરનું સ્વરૂપ ધારણ કરી અને અલગ અલગ વૃક્ષોની ઉપર બેસીને આ રાસની અંદર ગવાતા સુંદર કીર્તન, રાસની અંદર જે રાસના નૃત્યની ધ્વનિ આવી રહી છે એ ધ્વનિને માત્ર સાંભળી રહ્યા છે, પણ એ રાસના દર્શનનો અધિકાર એમનો પણ નથી. માટે તો કહ્યું, તાન ધુનિ મુનિ મયુર રૂપે સાંભળે ધરી ધ્યાન. આંખો બંધ કરીને શ્રવણ કરી રહ્યા છે પ્રભુ શું કરતા હશે, પ્રભુ કેવી લીલા કરતા હશે. અને નિત્ય લીલા ગાન શ્રવણે કરે તે મધુપાન. અને પ્રભુની આ લીલા વૃંદાવનમાં ક્યારેક થાય એવું નહીં, આ તો પ્રભુની નિત્ય લીલા છે. પ્રભુ રોજ રાસ કરે છે. પેલા તો દાન લીલા, માન લીલા, રાસ લીલા, ગૌચારણ લીલા, આ બધી લીલાઓ નિત્ય છે. ઠાકોરજી નિત્ય કરે છે. વર્તન દર્શનથી છોકરો આવ્યો અને ગુસાઈજી વર્ણન કરતા હતા કે પ્રભુ તો નિત્ય ગૌચારણ કરવા માટે પધારે. પેલો છોકરો કહે કે શ્રી ગુસાઈજી આજ્ઞા કરી કે ઠાકોરજી રોજ ગૌચારણ કરીને પધારે છે. બોલે હા, અને આ લીલા નિત્ય પણ છે. અને નિત્ય કોને કહેવાય? જે પહેલા હતી, આજે છે અને અત્યારે પણ છે, એને નિત્ય કહેવાય. અને જો અત્યારે નથી તો નિત્ય કેમ કહેવાય? તો શું ઠાકોરજી આજે પણ ગૌચારણ કરીને પધારે છે? ગુસાઈજી કે હા. બોલે કઈ જગ્યાએથી પધારે છે? ગુસાઈજી વર્ણન કર્યું, આ સ્થાન છે ત્યાંથી જ્યારે ગૌધુલી બેલા આવે એટલે ઠાકોરજી પોતાની ગાયોને લઈને પધારે. અને પેલો છોકરો સીધો ગયો બ્રજમાં, જ્યાં વર્ણન સાંભળ્યું હતું એ જ રીતે એ સ્થાન પર ગયો, ઉભો રહ્યો. વચનમાં વિશ્વાસ હતો ગુસાઈજીના કે આપે આજ્ઞા કરી છે કે ઠાકોરજીની લીલા નિત્ય છે, અને નિત્ય છે તો આજે પણ છે, અને આજે છે તો અત્યારે પણ છે. તો ઠાકોરજી આજે પણ ગૌચારણ કરીને જરૂર પધારશે. આખો દિવસ પ્રતીક્ષા કરીને ઉભો રહ્યો, દર્શન ન થયા. બીજો દિવસ પણ ગયો, બીજી રાત્રિ પણ ગઈ. હૃદયમાં એવો તાપ હતો, એવો તાપ હતો કે ક્ષણ માટે પણ હું ક્યાંક પ્રસાદ લેવા ગયો અને પ્રભુ પધારી ગયા તો, એક ક્ષણ માટે હું જલપાન કરવા જાઉં અને પ્રભુ આવી ગયા તો, એમ વિચાર કરી એક ક્ષણ માટે પણ હટ્યો નહીં. ત્યાં જ ઉભો દર્શન કરે છે, ત્યાં જ ઉભો દર્શન કરી રહ્યો છે કે પ્રભુ ક્યારે પધારે, પ્રભુ ક્યારે પધારે. 3 દિવસ થયા. તાપ હૃદયમાં વધવા લાગ્યો, હૃદયમાં વિરહ વધવા લાગ્યો કે જો પ્રભુ હવે આપના દર્શન નહીં થયા તો આ દેહની અંદર પ્રાણ ટકશે નહીં. પ્રભુ રડી રડીને અહીંયા દેહ છોડી દઈશ. હે પ્રભુ આપના દર્શન ક્યારે થશે? જ્યાં શ્રી ગુસાઈજીનું સ્મરણ કર્યું, સંધ્યા વેલા થઈ છે, ગોધુલી બેલા છે, અને જ્યાં રોજ એ સ્થાન પરથી ઘણી ગાયો જતી, પણ એ ગાયોના દર્શન કરી એવો ભાવ નતો જાગતો. પણ જ્યાં આજે શ્રી ગુસાઈજીને મનોમન વિનંતી કરી અને જ્યાં ગોધુલી બેલા થઈ અને ગાયોના ચાલવાને કારણે જે રજ ઉડે, એટલી રજ ઉડી કે માનો એ રજથી આખું આકાશ ભરાયું. વિચાર કરવા લાગ્યા કે આટલી રજ ઉડી રહી છે કે જેનાથી આખું આકાશ ભરાયું. અને જ્યાં ધારી ધારીને દર્શન કરવા લાગ્યો અને એની આગળ શું જોયું કે મોટી મોટી એવી સુંદર સુંદર ગાયો, જેના સિંગ વળેલા છે, જે સોનેથી મળેલા છે, જેના શ્રીઅંગ પર સફેદ સફેદ કેસરના થાપા છે, જેના આંચલ જમીન સુધીને અડી રહ્યા છે, જેમાંથી દુગ્ધનો શ્રાવ થઈ રહ્યો છે. અને જ્યારે એવી ગાયોને આગળ આવતા આવતા જોઈ, એ ગાયોને જોઈને સાવધાન થયા. આવી ગાય તો વચમાં ક્યારે નથી જોઈ, આ ગાય કોની છે? જ્યાં ગાયો આગળ ચાલતા ચાલતા આવી, એની પાછળ ઘણા બધા ગોપ બાલકો ચાલતા ચાલતા જોયા. એમની પાછળ માથે કાંધે કાળી કમળિયા લઈ, હાથમાં લકોટી લઈ અને પોતાનો એક શ્રીહસ્ત પોતાના સખાના ખભા પર પધરાવીને, જેના મુખારવિંદ પર ગુંગરાલી લટો આવી રહી છે, એક ઠાકોરજીના પધારતા દર્શન થયા. અને જ્યાં ઠાકોરજી ગૌચારણ કરીને પધારી રહ્યા છે એવા દર્શન જ્યારે થયા, શ્રી ગુસાઈજીને મનોમન વંદન કર્યા કે આપે આજ્ઞા કરી હતી અને આપની આડીથી, આપની કૃપાથી આજે મને આ લીલાના દર્શન થયા. જ્યારે ઠાકોરજી ગાયો ચરાવતા ચરાવતા પાસે પધાર્યા, જોયું કે શ્રી ગુસાઈજીની આજ્ઞાથી આવ્યો છે, અને ઠાકોરજી એ જીવને ખેંચીને પોતાના સખાઓની સાથે લઈ લીધો અને નંદાલય લઈ ગયા. અને કહેવાય નંદાલયમાં એને 3 દિવસ રાખ્યો. અને જ્યાં 3 દિવસ નંદાલયમાં રાખીને બધા સુખ આપ્યા, જ્યારે પાછળ આવ્યો શ્રી ગુસાઈજી પાસે, કહેવા લાગ્યો, અરે આવી કૃપા થઈ, એવી કૃપા થઈ, ઠાકોરજી મને એમની સાથે લઈ ગયા, મને નંદાલયમાં લઈ ગયા. ત્યારે ગુસાઈજી કહે કે પાત્ર તો છોટો હતો, ઠાકોરજીને દાન બળો દે દિયો. પ્રભુની લીલા નિત્ય છે
અને નિત્ય લીલાનું જ શ્રવણ કરી રહ્યા છે. નિત્ય લીલા કાન શ્રવણે કરે તે મધુપાન. કારણ કે ત્યાં સુંદર રાસ થઈ રહ્યો છે અને રાસની અંદર પ્રભુ 3 સ્વરૂપે બિરાજે. એક રસાત્મક સ્વરૂપે, એક ભાવાત્મક સ્વરૂપે અને એક ઉત્તર દલ મહારસાત્મક સ્વરૂપે. કેટલા સ્વરૂપે બિરાજે? 3 સ્વરૂપે. સૌથી પહેલું સ્વરૂપ પ્રભુનું રસાત્મક, અને રસાત્મક સ્વરૂપ કયું? જેને વેણુનાદ કરીને ગોપીઓને બોલાવી. રસાત્મક સ્વરૂપ કોણ? કે જેને ગોપીઓનો ગર્વ તોડવા માટે થોડા ધર્મના વચન પણ કહ્યા. રસાત્મક સ્વરૂપ કોણ? કે જે પ્રભુને છોડીને અંતર ધ્યાન પણ થયા, અને કહેવાય રસાત્મક સ્વરૂપે ગોપીઓને બોલાવ્યા, એમની સાથે ચર્ચા કરી, ધર્મના વચન ગયા, છોડીને પધાર્યા. બીજું સ્વરૂપ ભાવાત્મક, અને ભાવાત્મક સ્વરૂપ કયું? કે જે ગોપીઓના હૃદયમાં બિરાજતું હતું. અને જ્યારે ગોપીઓએ ગોપી ગીત ગાયું અને એમના તાપને સહન ન કરી શકવાને કારણે જે હૃદયમાંથી પ્રભુ બહાર પ્રગટ્યા, તાસામા વિરભૂત શૌરી, એ સ્વરૂપ કયું? એ સ્વરૂપ ભાવાત્મક સ્વરૂપ. એ સ્વરૂપ કયું? ભાવાત્મક. અને રાસના સમયમાં પ્રભુનું એક સ્વરૂપ છે ઉત્તરદલ મહારસાત્મક સ્વરૂપ, અને એ સ્વરૂપ એકમાત્ર શ્રી સ્વામિનીજીના હૃદયમાં જ બિરાજે છે, બીજે ક્યાંય નહીં. તો આ 3 સ્વરૂપ શ્રી રાસની અંદર વિરાજમાન હોય. એક તો રસાત્મક, બીજું ભાવાત્મક, અને ત્રીજું ઉત્તરદલ મહારસાત્મક, કે જે માત્ર અને માત્ર સ્વામિનીજીના હૃદયમાં બિરાજમાન છે. અને એમની કૃપાથી જ એનો અનુભવ થાય. અને એ જ પ્રભુના અલગ અલગ સ્વરૂપોનો અનુભવ મયુરો નેત્ર બંધ કરી અને જે નૃત્ય થઈ રહ્યા છે એને જાણવાનો પ્રયત્ન કરે છે. નૃત્યની ધ્વનિને સમજીને વિચાર કરે છે કે પ્રભુ આજે શું લીલા કરતા હશે, પ્રભુ શું કરતા હશે. અને કહેવાય કે જ્યાં પ્રભુ રાસ કરતા કરતા આગળ પધાર્યા, સુંદર કુંજો છે ત્યાં પ્રભુ રાસ કરી રહ્યા છે. જો તો ખરા ગોપાલદાસજીને ઉપર જે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે જે કૃપા કરી એનો ભેદ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. આગળ કહ્યું, જે મોટા મોટા મુનિઓ છે એમની ગતિ ક્યાં સુધી છે? તાન ધુનિ મુનિ મયુર રૂપે સાંભળે ધરી ધ્યાન, નિત્ય લીલા કાન શ્રવણે કરે તે મધુપાન. એમનો અધિકાર કેટલો છે કે જે રાસ પ્રભુ કરી રહ્યા છે એમને ખ્યાલ છે રાસ થઈ રહ્યો છે, પણ નેત્ર બંધ કરી ફક્ત પોતાના કર્ણ દ્વારા એ જે નૃત્ય થઈ રહ્યો છે, ક્યારેક ઝાંઝરની ઝણકાર કાનોમાં સંભળાય, ક્યારેક મૃદંગના તાલ સંભળાય, ક્યારેક જે સુંદર ઝાંઝ પખાવજ વાગતા હોય એ સંભળાય, આભૂષણોનો અવાજ સંભળાય, પણ દર્શન થતા નથી. પણ ગોપાલદાસજીને દર્શન થયા કે ત્યાં પ્રભુ શું લીલા કરી રહ્યા છે. અને માટે તો ગોપાલદાસજી કહ્યું, કુંજ સદન સોહામણું શોભા તણો નહીં પાર, વિવિધ રાસ મંડળ રચના રચી ખેલે નંદ કુમાર. જો તો ખરા લીલા સામગ્રી સાથે પ્રભુના દર્શન થઈ રહ્યા છે. એકલા પ્રભુના પણ નહીં, પ્રભુની રાસ લીલાની લીલા સામગ્રીની સાથે ગોપાલદાસજીને પ્રભુના દર્શન થઈ રહ્યા છે. એ એમને થતા નથી. મોટા મોટા યોગીઓ, મોટા મોટા જ્ઞાનીઓ, મોટા મોટા ઋષિ મુનિઓ હજારો હજારો યુગોથી, હજારો હજારો વર્ષોથી એ વૃક્ષો ઉપર બેસી બેસીને તપ કરી રહ્યા હતા. અમે પહેલા જ કહ્યું હતું ને કાલે પરમ દિવસે કે આ વૃક્ષો ઉપર મયુર બેઠા છે. વૃક્ષ કોણ છે? બોલે વેદ છે. અને જે શાખા ઉપર બેઠા છે, શાખા શું છે? વેદની અલગ અલગ શાખાઓ. અને વેદની અલગ અલગ શાખાઓ ઉપર બેસીને હજારો વર્ષોથી તપ કરી રહ્યા છે, પણ એમને પ્રભુની રાસના દર્શન ન થયા. પણ આ ગોપાલદાસજીએ વર્ણન કરે છે, કુંજ સદન સોહામણું શોભા તણો નહીં પાર, અને વિવિધ રાસ મંડળ રચના રચી ખેલે નંદ કુમાર. એવા દર્શનનો અનુભવ શ્રી ગુસાઈજીની કૃપાથી, શ્રી ગુસાઈજીના અનુગ્રહથી શ્રી ગોપાલદાસજીને થઈ રહ્યો છે. કુંજના પણ દર્શન થયા, પ્રભુની લીલા સામગ્રીના દર્શન થયા, અને અનેક રાસ મંડળ રચના રચી ખેલે નંદકુમાર. અનેક અનેક ગોપીજનોના દર્શન થયા, અને ગોપીજનોની સાથે સાથે પ્રભુના પણ દર્શન થયા. કારણ કે ગુસાઈજી પ્રભુ ચરણ કૃપા કરીને, શ્રી વલ્લભ કૃપા કરીને આજ લીલાની સ્તુતિ કરાવવા માટે તો પધાર્યા છે. રાસ લીલૈક તાત્પર્ય આપણું પ્રાગટ્ય જ એટલા માટે થયું છે. અને એટલા માટે તો જ્યારે એકવાર પરમાનંદાસજી પણ શ્રી મહાપ્રભુજીની આગળ ગાયું ને, હરી તેરી લીલા કી સ્તુતિ આવે, કમલ નહેન મન મોહન મૂર્તિ મન મન ચિત્ર બનાવે.
અને જ્યાં પદ ગાયું અને શ્રી મહાપ્રભુજીની આગળ રાસનો આનંદ, એ પ્રભુના માધુર્યનો વેગ એટલો બધો છવાઈ ગયો, માનો એટલો બધો રાસનો આનંદ હિલોર લેવા લાગ્યો. શ્રી મહાપ્રભુજીને 3 દિવસ સુધી મૂર્છા આવી ગઈ. બધા વૈષ્ણવ સામે બેઠા બેઠા પ્રતીક્ષા કરતા રહ્યા, કારણ કે પ્રભુ વન લીલા કરે, સલ લીલા, જળ લીલા, 3 પ્રકારની લીલા છે, અને માટે 3 દિવસ સુધી એની સુધી માટે શ્રી મહાપ્રભુજીને મૂર્છા આવી ગઈ. અને પછી તો પરમાનંદાસજી કે જ્યારે શ્રી મહાપ્રભુજીની સામે પદ ગાવાનું હોય તો લીલા પરક પદ ગાતા ભય લાગતો, ક્યાંક શ્રી મહાપ્રભુજીને એનો આવેશ આવી જાય અને આપ મૂર્છિત ન થઈ જાય. અને વાસ્તવમાં એ વર્ણન અહીંયા કર્યું કે કેવી રીતે કયા સુખનું દાન કરવા માટે, કયા આનંદનો અનુભવ કરવા માટે શ્રી વલ્લભ ભૂતલ પર પધાર્યા, શ્રી ગુસાઈજી ભૂતલ પર પધાર્યા. અને આગળ જેવા શ્રી મહાપ્રભુજી આગળ પધાર્યા અને આપને વેદ સ્વરૂપના દર્શન કર્યા કે જે 2 સ્વરૂપ આપને ત્યાં પ્રગટવાના છે. શું દર્શન કર્યું કે અહીંયાની પાસે નાના નાના 2 લાલન, એક તો દાઉજી અને સ્વયં ઠાકોરજી બંને ખેલી રહ્યા છે. અને જ્યાં ઠાકોરજીને અને દાઉજીને ખેલતા જોયા, ગોપાલદાસજીનું હૃદય પણ ભરાયું. બોલે આ તો એ જ છે કે જે મારા શ્રી વલ્લભને ત્યાં પ્રગટવાના છે. દાઉજી સ્વરૂપે એ જ શ્રી ગોપીનાથજી પ્રગટશે અને જે નંદનંદન સ્વરૂપે શ્રી કૃષ્ણજી સ્વરૂપે પ્રગટશે. અને અહીંયા શબ્દ પણ કયો, બલદેવ શ્રી ગોવિંદ. દાઉજી સ્વરૂપે તો ગોપીનાથજી પ્રગટશે અને પ્રભુ કેવા સ્વરૂપે? ગોવિંદ. અને પ્રભુનું નામ ગોવિંદ ક્યારે થયું? કે જ્યારે આપે ગોવર્ધન લીલા કરી. ગિરાજીને 7 દિવસ સુધી છત્ર બનાવીને ધારણ કર્યા અને ત્યારે સુરભી ગાયે આવીને અને પ્રભુને ગોવિંદ નામ આપ્યું. તો અહીંયા ગોપાલદાસજીની પણ વિશેષ આસક્તિ શેમાં છે? ઠાકોરજીના એ જ ગોળંધારી સ્વરૂપમાં. માટે પહેલા પણ કહ્યું ને, 7 દિવસ ગિરિવર કર ધાર્યો, વાસવ વૃષ્ટિ નિવારી. અને અહીંયા પણ પ્રભુનું નામ કયું રાખ્યું? ગોવિંદ. કે જે પ્રભુએ વજમાં પ્રાગટ્ય લઈને અને આખા વજને સનાત કર્યું હતું અને 7 દિવસ સુધી ગોવર્ધનને ધારણ કરી, ગિરાજીને ધારણ કરી અને ઇન્દ્રની વૃષ્ટિથી બચાવ્યા હતા. એ જ વજને સનાત કરવા વાળા, એ જ વ્રજવાસીઓના મનોરથ પૂર્ણ કરવા વાળા, એ જ વ્રજવાસીઓને બધા જ મનોરથનું દાન કરવા વાળા શ્રી ગુસાઈજી સ્વરૂપે પ્રગટવાના છે. અને માટે તો કહ્યું, રંગે તે રમતા દીઠડા બળદેવ શ્રી ગોવિંદ, એ પુત્ર ભાવે પ્રગટશે મન ઉપન્યો આનંદ. જ્યારે આચાર્ય ચરણે પણ બંનેના દર્શન કર્યા અને વિચાર કર્યો, આ તો એ જ છે કે જે મારે ઘેર પુત્ર સ્વરૂપે પ્રગટશે. જુઓ તો ખરા, હમણાં સુંદર લીલા વજમાં કરી રહ્યા છે, પણ આપણો મનોરથ તો મારે ઘેર પુત્ર સ્વરૂપે પ્રગટવાનો છે. અને જ્યારે મનોરથ જાણ્યો અને કહ્યું કે આ બલદેવજી અને જે ગોવિંદ છે, જે શ્રી વલ્લભને ત્યાં પ્રગટવાના છે, પણ કેવી રીતે પ્રગટવાના છે એનું વર્ણન કરતા પણ ગોપાલદાસજી આગળ 23મી જે 2 સ્વરૂપોના દર્શન શ્રી મહાપ્રભુજીએ કર્યા, મનમાં આનંદ આવ્યો કે આ જ 2 સ્વરૂપ મારે ઘેર પુત્ર સ્વરૂપે પ્રગટશે. અને એ બંનેનો પરિચય ગોપાલદાસજી આપણને આપે છે કે આ 2 સ્વરૂપ શ્રી વલ્લભને ત્યાં પ્રગટવાના છે, પણ કેવી રીતે પ્રગટવાના છે? કે બલદેવ શ્રી ગોપીનાથ કહીએ, શ્રી વિઠ્ઠલ નંદાનંદ, તે વેદ પંત વિસ્તારશે, જન આપશે આનંદ. એ બંને દાઉજી અને પ્રભુ શ્રી મહાપ્રભુજીને ત્યાં અનુક્રમે ગોપીનાથજીના સ્વરૂપે અને શ્રી ગુસાઈજીના સ્વરૂપે પ્રગટવાના છે. અને પ્રાગટ્ય લઈને અને વેદના પથને, આ પુષ્ટિ માર્ગને વિસ્તારશે અને જન આપશે આનંદ, નિર્જનોના મનોરથ પૂર્ણ કરશે. એટલે માટે તો દાઉજી સ્વરૂપે ગોપીનાથજી પધાર્યા, સાધન દીપિકા જેવો ગ્રંથ આપણને આપ્યો, શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું ધ્યાન આપણને શીખવાડ્યું. જુઓ તો ખરા, એટલા માટે શ્રી ગુસાઈજી પણ વંદન કરે ને, તમહમ સર્વદા વંદે શ્રીમદ વલ્લભ નંદનમ. ચાહે ઘણા પુસ્તકોમાં આપણે વાંચતા હોઈએ એવા શ્રી મહાપ્રભુજીના લાલજી શ્રી ગુસાઈજીને વંદન કરીએ છીએ, પણ આ મંગલાચરણ લખ્યું શ્રી ગુસાઈજીએ છે. અને ગુસાઈજી આ પંક્તિની અંદર પોતાના મોટા ભાઈ શ્રી ગોપીનાથજીને વંદન કર્યા છે. અને વાસ્તવમાં એવા શ્રી ગોપીનાથજી કે જે વેદના વિસ્તાર માટે, વેદના ધર્મના સંરક્ષણ માટે પધાર્યા. અને એ જ પ્રમાણે શ્રી ગુસાઈજી પણ ભૂતલ પર પ્રગટીને વેદ પંથને વિસ્તારશે અને જન આપશે આનંદ, નિજનોના મનોરથ પૂરા કરશે. બોલે કેવી રીતે પૂરા કરશે? તો શાસ્ત્રોમાં કૃપાના પણ 6 પ્રકાર બતાયા. બોલે કેવી રીતે? સૌથી પહેલા કહ્યું રક્ષા, કૃપા, પ્રવેશ, અભિવૃદ્ધિ.
સ્થિતિ અને આશ્રય. આ 6 પ્રકાર કૃપાના બતાયા. સૌથી પહેલા કૃપાનો પ્રકાર શું? રક્ષા. શ્રી ગુસાઈજી કૃપા દ્વારા રક્ષા કરે. રક્ષા કરે એટલે શું? ઘણીવાર આપણને ગમતી વસ્તુ આપણાથી દૂર થઈ જાય, આપણને લાગે કે પ્રભુની કૃપા છે કે નહીં. પણ જુઓ, ઘણીવાર અનુકૂળ વસ્તુ આપીને પ્રભુ કૃપા કરે અને ઘણીવાર પ્રતિકૂળ વસ્તુ લઈને પણ પ્રભુ કૃપા કરે. ગમતું હોય એ પ્રભુ ન આપે, પણ જે સારું આપણા માટે હોય ને એ આપે. અને પ્રભુ દ્રષ્ટિ દ્વારા સૌથી પહેલી વસ્તુ છે રક્ષા. જ્યારે પ્રભુની દ્રષ્ટિમાં આપણે હોઈએ તો આપણને ખબર નથી હોતી કે પ્રભુ કેવી કેવી રીતે ક્યાં ક્યાં આપણી રક્ષા કરી રહ્યા છે. પ્રભુના રેન્જની અંદર છીએ, પ્રભુના સાનિધ્યમાં છીએ અને ઠેક ઠેકાણે આપણી રક્ષા થઈ રહી હોય અને પ્રભુ રક્ષા કરવા માટે આપણા ભાવને પોષે એવા લોકોનો સંગ પણ કરાવે અને આપણા ભાવને અનુકૂળ ન હોય એનાથી દૂર પણ આપણને કરી દે. અનુકૂળનો સંગ કરાવી અને પ્રતિકૂળને દૂર કરીને પણ આપ કૃપા કરે. અને બીજી વસ્તુ કહી, બીજી કૃપાનો પ્રકાર શું? કૃપા કહ્યું. કૃપા એટલે કેટલાક ક્ષણની અંદર ભગવદ આવેશ કોઈ જીવની અંદર પ્રભુ લે અને એવા કાર્ય એના દ્વારા કરાવી દે કે પછી એને વિચાર આવે કે આ કાર્ય મેં કર્યું.